આપણે સવારમાં ઉઠીને આંચી જોડું, ઉઠીને આજુબાજુ જોઈ છે તો આપણે ઢીંગલી મળી હતી બિસ્કિટ ઝાપટવા. ઉઠીને એને નાસ્તો તો જો એ જ, એટલે એ બિસ્કિટનું પડીકું તોડીને મળી હતી લેવા. અને આજુબાજુ પછી હામી થઈને દાંત કાઢે. ત્યાં પછી આપણે નાહી ધોઈ અને 4 થઈ ગયા. પાછા ટિફિન લેવા ઉપર ગયા તો ન્યાય હામી ઊભી રહી ગઈ. આપણે જ્યાં જઈએ ત્યાં ઢીંગલી તો ઘરે હામી મળે જ. પછી આપણું આવી ગયું ટિફિન માતાવાડીમાં ભોગી જાય. માતાવાડીમાં આપણે ચા પાણી પી અને લઈ લીધો ટન. માતાવાડી સર્કલ થઈને હવે લંબે હનુમાન રોડ સીધા વૈયાદેવી સ્ટેશન થઈને એ તો બોમ્બે માર્કેટ. ત્યાંથી આલી જોઈ લઈએ આપણે. પણ અહીંયા ટ્રાફિકનો વધારો બહુ રહે છે. ત્યાં રસ્તા ન આપે છે એટલે ફૂટ પાવર એમ ન ખાલી દે. આમ તો જો એ ક્યાં જાવ એને ઉતાવળ તો હાલે એના બીજો આ બધાને જલ્દી જ એટલી છે કે નીકળી જ જવું જ ફટાફટ. આ ખાલી દે. હવે આપણે આજે નક્કી કરી લીધું છે આપણે બોમ્બે માર્કેટથી હાલશું અને તમને આ બતાવી દઈએ બોમ્બે માર્કેટ. આ આપણે ટર્ન લઈ દીધો બોમ્બે માર્કેટનો. તમને ગાડીમાં ફોન આપણે રાખ્યો છે એટલે ક્લિયર તો નહીં બતાવી શકું તમને બોમ્બે માર્કેટ, પણ આમાંથી એનો ગેટને આસો બતાવે છે એટલે ગેટ બતાવી દો તમને. જો આપણે બોમ્બે માર્કેટનો મેન ગેટ છે ને, આ મેન ગેટ છે. મેન ગેટની એક્ઝેક્ટ સામે આપણે મહાદેવ ભોળાનાથનું મંદિર છે. મહાદેવનું આ મહાદેવ મંદિર અને આ બોમ્બે માર્કેટનો ગેટ. આ આખું બોમ્બે માર્કેટ છે. આપણે હવે સીધા વૈયા હતા બોમ્બે માર્કેટ થઈને કરનાળા નીચે થઈને સીધું અડાજણ. આ આવી ગયું છે બોમ્બે માર્કેટ સર્કલ. આપણે અહીંયા બોમ્બે માર્કેટ પૂરું થાય ને અહીંથી આપણે અડાજણનો રસ્તો ચાલુ થાય. અહીંયા થોડી ખામી કચરાપેટી છે એટલે કચરાપેટીનું રિક્ષાઓ તો બહુ બતાવે. આ બોમ્બે માર્કેટવાળો પુલ. હવે આપણે વહી જાવ કરનાળેથી નીચે. જોયું તો કરનાળે બહુ ટ્રાફિક હતી એટલે આપણે પાલથી મારી લીધી રિટર્ન. હવે આપણે આ સીધો પુલ છે ને, આટો વાટીને પુલ ચડી જવું એટલે આપણે કરનાળું ડાયરેક્ટ વટી જવું. કરનાળા નીચે હાલવું ન પડે એટલે કે ટ્રાફિકમાં જ આપણે અડધી કલાક તો હોઈ જાય. હાલો ગાઈઝ, અહીંથી આપણે ટર્ન મારી અને સીધો પુલ ચડી જઈએ એટલે કરનાળું વટી જઈએ આપણે. અને પુલ માટે પુલની માથે મોટા વાહન મનાય છે. જ્યાં આડો રસ્તો પુલ મૂકી દીધો છે અને એની ઉપર ગેટ મૂકી દીધો છે કે મોટા વાહન ન હાલી શકે. એટલે આપણે સીધો પુલ ચડી જઈએ. હા, આવી જશે આપણે હવે બીજા સર્કલ. નામ તો નથી ખબર પણ સિગ્નલ ચાલુ છે એટલે આપણે ઊભી રાખી દઈએ છીએ ગાડી. આગળ સિગ્નલ ખુલે એટલે જવા દેવી આપણે ગાડીને. હાલો ગાઈ, સિગ્નલ ખુલી ગયું છે તો આપણે દઈ દેવી લીવર. ફટાફટ નીકળી જાય ને કે સિગ્નલ બંધ થઈ જશે તો પાછા 30 સેકન્ડ આપણને ઊભા રાખી દે. અરે પણ આગ ભાઈ આગ, ફટાફટ આગ. હવે ચડી જઈએ આપણે આ સીધો પુલ. આ પુલ છે આપણે તાપીવાળો પુલ. તાપીને માથેથી પુલ જાય એટલે આ પુલ ઉતરશું એટલે આપણે સીધું આવી જાય ગેસ સર્કલ. આપણે કેટલા અપાય. આમાં કઈ આ પુલ ચડી જાય આપણે. હવે આવી ગયું છે આપણું આ ગેસ સર્કલ. આપણે હવે જમણી બાજુ ટર્ન લઈ લેવું એટલે બસ ખાલી 200 મીટર આપણે રોંગ ચાલવું પડે. જમણી બાજુ ટર્ન લીધો. હવે આપણે રોંગમાં થોડીક જવા દઈએ. હાલે
આ દાઢી ન દે છે એટલે પછી ક્યાં જવું તારે ઊભો રહે ઘડીક હાલા હાલા આ રોંગ સાઈડ આપણે કાકા સાઈડમાં બોલેરો ઉડાડી દેશે આપણે ભાઈ બેટા હવે કાઢીને લીધે મોબાઈલમાં થોડુંક આ આવી જાય છે આપણે ગેસ ચેક કર સરદાર કોમ્પ્લેક્સમાં આપણી ખેટલા અપાય આ ગાડી ફસાઈ ગઈ આપણે થોડીક લીવર દઈને ચડાવવી પડશે પાછી આ ખેટલા અપાય તો આપણે સામાન રગડાથી લાઈને જ હોય હંમેશા તો હવે આપણે સામાન લઈ અને અંદર હોપી દઈએ આ આપણે ભૂંગળા બધું લાવ્યા છીએ ટિફિન લાવ્યા છીએ એટલે લઈ લઈએ આ ટિફિન છે હવે આવી આપણે ટિફિન ગેસ સર્કલ ટિફિન દઈએ ને સીધું આપણે અડાદન પાટિયા દેવી ખેટલા અપાય ટિફિન દેવા એક ટિફિન દઈ દી આમાં બેટરી લો થઈ ગઈ છે એટલે આગળનું હોટલ તો આપણે નહીં બતાવી શકીએ બસ આનો અડાદન પાટિયાનો હોટલનો વિડીયો પૂરો આવી જાય તો સારું ને કે એ પહેલાં ફોન સ્વિચ ઓફ થઈ જશે એવું લાગે મને કાંઈ નહીં ચાલો આગળ તો જોઈએ જ્યાં સુધી હાલ અહીંયા સુધી તમને બતાવી દઈએ બાકીનો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું તમને હા આવી જાય અડાદન પાટિયા આપણે ખેટલા અપાય આપણે અહીંયા ટિફિન દઈ દેવી હા આપણો ટાપ બધો ખાઈ લે નરેશભાઈ ઊભા છે આ એનો માસ્ટર ઊભો છે રામસંગ તો ચકજો છે હાલો દાદા મળીએ જઈએ